નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 જે લોકો ધોરણ 9 માં અભ્યાસ કરે છે એમને ટેક્સ્ટ બુકની અંદર પોયમ નંબર 1 ધ રિવર એની આજે આપણે ચર્ચા કરવાની છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પુસ્તક સામે રાખે અને અહીંયા પણ બોર્ડમાં પણ એ પોયમ લખેલી છે તો બંને તરફ ધ્યાન આપે। ખાસ કરીને તમને કહું તો અહીંયા જે પોયમ લખેલી છે એમાં અમુક શબ્દોની નીચે આપણે લાલ રેડ લાઈન કરેલી છે જે ગ્લોસરી છે જેના અર્થ હું તમને સમજાવીશ। તો સૌથી પહેલા આપણે થોડી ગ્લોસરીની માહિતી મેળવીએ જે અંડરલાઈન કરેલા છે લાલ રંગથી। તો જુઓ સરથી પહેલું છે સ્પાર્કલ શબ્દ છે। સ્પાર્કલ શબ્દનો મતલબ થાય છે આપણે જેને તેજસ્વી બ્રાઇટ આપણે જે કહીએ કે શાઇન વિથ રિફ્લેક્ટિંગ બ્રાઇટ લાઇટ। તો જે બહુ જ તેજસ્વી હોય પ્રકાશ પાડતું હોય એવો શબ્દ વાપર્યો છે સ્પાર્ક। તો એને આપણે કહીએ છીએ શાઇન ચમકતું તેજસ્વી। ત્યાર પછી બીજો શબ્દ છે પેબલ્સ। પેબલ્સ ને ખરેખર સાદી ભાષામાં વાત કરીએ તો પાચીકો અથવા તો સ્મોલ સ્ટોન નાનો પથ્થર કહીએ। તો અહીંયા આપણને એનો અર્થ આપવામાં આવ્યો છે સ્મોલ સ્ટોન નાનો પથ્થર। અહીંયા બહુવચનમાં આવ્યું છે પેબલ્સ પાચિકાઓ તો એમાં સ્મોલ સ્ટોન્સ પણ લખી શકીએ નાના નાના પથ્થર। તો એ બીજો અર્થ આપણે જોઈએ। ત્યાર પછી ત્રીજો અર્થ છે ફોલેજ। ફોલેજનો મતલબ થાય છે એક પ્લાન્ટ વિથ લીવ ખૂબ જ પાંદડાઓ હોય એવા છોડવાઓ જેની બીજી ભાષામાં આપણે વેલા કહીએ જે બહુ મોટા ન થઈ શકે પણ નીચે જમીન ટુ જમી શકે એ વેલા તો એને આપણે ફોલેજ કહીએ। ત્યાર પછી જે શબ્દ આપવામાં આવ્યો છે એ ગ્રાઉન્ડિંગ। આપણને એ શબ્દનો અર્થ થાય છે સ્ટ્રગલિંગ સંઘર્ષ કરવું ફાઇટિંગ લડતા લડતા જવું। આ શબ્દનો અર્થ એને આવ્યો છે ગ્રાઉન્ડિંગ એટલે ગ્રાઉન્ડિંગ શબ્દ છે એ શબ્દનો અર્થ આપણે તમને કીધો। ત્યાર પછી જે શબ્દ આપવામાં આવ્યો છે ઇમ્પિટ્યુઅસ। ઇમ્પિટ્યુઅસ એટલે જોશીલો જોમવંતો વિથ ફોર્સ બળપૂર્વક જે કાંઈ કરે એવો યુવા યુથ એટલે ઇમ્પિટ્યુઅસ યુથ। તો આ પણ ગ્લોસરી તમને આપવામાં આવ્યો છે। ત્યાર પછી બ્રીમિંગ। બ્રીમિંગ એટલે અહીંયા કમ્પ્લીટ ફૂલ ઉછળતી કૂદકી ભરેલી એવી નદી એને બ્રીમિંગ કહેવાય જે ફૂલ વોટર પાણીથી પુષ્કળ ભરેલી હોય એવી શબ્દ એના માટે વાપરેલો શબ્દ બ્રીમિંગ। ત્યાર પછી શબ્દ આવ્યો છે ટેન્ડિંગ। ટેન્ડિંગ એટલે મતલબ ડિઝાયર તીવ્ર ઈચ્છા ધરાવતા હોય જે એના તરફ જ જવા માંગે છે। નદી છે એ એક મહાસાગરમાં સમા માંગે છે તો એના પ્રમાણે ટેન્ડિંગ શબ્દ વાપર્યો જે આપણે પોયમ ચલાવશું। ત્યાર પછી એક આખરી શબ્દ આપણે આમાં જોઈએ આમ તો આ શબ્દનો અર્થ એને નથી આવ્યો તમારા ગ્લોસરીની અંદર પણ આપણે એને સમજાવીએ છીએ। ઇટર્નિટી એટલે સતત કન્ટિન્યુ શાશ્વત જે નાશ ન પામે એને આપણે ઇટર્નિટી કહીએ છીએ। તો આ બધા શબ્દોથી પરિચિત થોડા થયા। હવે આપણે પોયમ ચલાવીએ છીએ। પોયમમાં ખૂબ જ એટેન્શન કરજો, બુક્સની અંદર પણ ધ્યાન આપજો। અહીંયા હું જે એક એક પછી એક તબક્કો કહીશ એ ધ્યાનથી જોજો। તો શરૂઆત કરીએ કેવી રીતે છે જુઓ। રિવર રિવર લિટલ રિવર નદી નદી નાની નદી। આ શરૂઆતનું ટાઇટલ છે કે રિવર રિવર લિટલ રિવર નદી નદી નાની નદી। પછી બીજા વાક્યમાં તો બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે। તું જ્યારે એ નદીને કહે છે પોયમની અંદર કવિ કે તું જ્યાં જ્યાં તારા માર્ગમાં જા છો ત્યાં તેજસ્વીતા અને ચમકણ જેને શાઇનિંગ કહેવાય સ્પાર્કલ બ્રાઇટ અને તેજસ્વી ઈ તારા માર્ગમાં જ્યાં જ્યાં તું જા છો ઓન ધ વે મતલબ તારા માર્ગમાં જ્યાં જ્યાં જા છો ત્યાં ચમકતી છો તેજસ્વી છો એ નદીને કહેવામાં આવે છે। કવિ એ નદીને કહે છે કે જ્યાં નદી જાય છે ત્યાં ચમત્કારો થાય છે ત્યાં તેજસ્વીતા ઊભી થાય છે એવો કવિનો ભાવ છે। પછી આગળ છે ઓવર ધ રેનબો ધ પેબલ્સ ડાન્સિંગ। આ નદી જ્યારે પાચિકાઓ પરથી પસાર થાય છે ત્યારે નૃત્ય કરતી હોય એવું લાગે છે કારણ કે પથ્થર ઉપર પાણી જાય નીચે જાય ઉપર આવે નીચે જાય ઉપર આવે સ્વાભાવિક છે ડાન્સિંગ કરતી એટલે નૃત્ય કરતી દેખાય। તો કવિને નદી છે એ કેવી દેખાય છે તો કે ઓવર ધ રેનબો ધ પેબલ્સ પીળા રંગના પાટિકાઓ છે પથ્થરો છે એની ઉપર જ્યારે જાય છે ત્યારે નૃત્ય કરતી હોય એવું લાગે છે। અને એ નદી જ્યારે જાય છે ત્યારે એમાંથી જાય છે તો કે થ્રુ ધ ફ્લાવર્સ ફૂલાના મધ્યમાંથી
ફૂલો ઉગ્યા હોય એના માર્ગમાંથી એ નદી જાય છે થ્રુ એટલે નિહાળ માર્ગ. તો થ્રુ ધ ક્લાઉડ્સ ફૂલોના મધ્યમાંથી જાય છે. પાસિકાઓમાંથી ઉછળતી કૂદતી ડાન્સ કરતી જાય છે પણ ફૂલોમાં મધ્યમાંથી જાય છે એટલે એમ કે છે થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિશ પ્લાન્ટ્સ. ફોલિશ એટલે મેં તમને કીધું વેલાઓને પણ નિહાળતી જાય છે. આજુબાજુ વેલાઓ ઉગેલા છે, વચ્ચે ફૂલ ઉગેલા છે, એ ફૂલના મધ્યમાંથી જતી જાય ને આમ બે બાજુના વેલાઓને નિહાળતી જાય, જેને આપણે ગ્લાન્સિંગ એટલે નિહાળ. આપણે નથી કહેતા ગ્લાન્સ એટ, ની તરફ નજર કરવી, તો એ નિહાળતી જાય આમથી તેમ. એવું કવિ અહીંયા રજૂઆત કરે છે પોએમની અંદર નદીઓની કે નદી મળતી ફૂલો આમથી ચાલી જાય છે અને નજર કરતી જાય છે ત્યારે કેવી લાગે છે તો કે લાઈક એ ચાઇલ્ડ, જાણે બાળક રમતું હોય એવું લાગે છે. કવિ છે એ નદીને આ રીતે જે એનું વર્તન કરે છે ત્યારે ખાસ કરીને આપણે કીધું પથ્થરોમાંથી જાય, ફૂલોની વચ્ચેથી જાય અને વેલાઓની નજર કરતી જાય બધી બાજુ, ત્યારે બાળક કેવું લાગે છે, બાળક પણ આમ કરતું હોય છે. તો અહીંયા કે છે લાઈક એ ચાઇલ્ડ, જાણે બાળક રમતું હોય એવું કવિને ભાસ થાય છે આ નદીમાં. ત્યાર પછી આપણે રીવો સ્વેલિંગ રીવો. સ્વેલ તમને ખબર છે શબ્દ એવો છે કે નદી ઉછળતી કૂદતી નદી. સ્વેલિંગ આપણે સ્વેલિંગ કરીએ એ નદી ઉછળતી હોય એવી ઉછળતી નદી જે છે એને કહે છે ઓલ રશ થ્રુ રોક એન્ડ સ્મૂથ. તું તારા જ્યારે માર્ગમાં જાય છે ત્યારે તોફાન કરો છો. અહીંયા રોક શબ્દનો અર્થ ખલબતરું નથી થતો, તોફાની થાય છે. ખાસ નોંધ લેજો. રોક એટલે અહીંયા ખલબતરું નથી. કવિએ એનો ભાવાર્થ ફેરવી નાખ્યો આવ્યો. એણે એમ કીધું કે જ્યાં તું ઘસરાય જા રસ તું ઘસરાય જાય ત્યાં તોફાની બની જાશ. તને કોઈ માર્ગ ન આપે, નદીને કોઈ માર્ગ ન આપે તો એ તોફાની બની જાય. સ્વાભાવિક છે, પાણી ભેગું થઈ જાય એકદમ એકઠું તો કૂદકું મારી બની જાય, તોફાની બની જાય. એટલે એણે કીધું કે on your rush through rock and smooth. કોઈ જગ્યાએ મંદ હોય, સ્મૂથ એટલે મંદ. અહીંયા સ્મૂથ એટલે લીસું નહીં, ખરેખર સ્મૂથ એટલે લીસું થાય, પણ અહીંયા મંદ થાય છે. તોફાની અને મંદ થાય. કોઈ જગ્યાએ તોફાની બની જાય, કોઈ જગ્યાએ મંદ બની જાય. આવે છે louder, faster, browning, leaping. louder એટલે મોટી બનતી જાય કોઈ જગ્યાએ સાંકડી બનતી જાય, કોઈ જગ્યાએ ઝડપી બને, કોઈ જગ્યાએ સંઘર્ષ પણ કરવો પડે. આપણે વાત કરીએ પ્રમાણે સ્ટ્રગલિંગ કરતી જાય અને કોઈ જગ્યાએ કૂદકાય મારે. આ નદી છે ભાઈ, પાણી છે. નદીનો મતલબ આપણે સમજીએ, નદી છે પાણીની બનેલી છે. પાણી છે એ શું કરી શકે આપણે બધા જાણીએ છીએ. તો પાણી છે નદીનું એ લાઉડર એટલે અવાજ મોટા કરે. લાઉડરનો મતલબ લાઉડ એટલે અવાજ થાય બહુ મોટો. લાઉડ સ્પીકર આપણે શબ્દ વાપર્યો છે તો મોટો અવાજ કરે, ઝડપી બને, સંઘર્ષ પણ કરે, કૂદકાય મારે. પછી આવે છે ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ. ઈ બાજુ તરફ થાય ને ખડકમાંથી પસાર જ્યારે થાય ત્યારે નદીનો કિનારો સાફ કરતી જાય. નદી હંમેશા યાદ રાખવાનું, કિનારો સાફ કરે હંમેશા. દરિયો પણ કિનારો પોતાનો સાફ કરે જ્યારે ભરતી આવે. એમ નદીની અંદર પણ કે છે કે ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ એટલે કિનારાને સાફ કરતી જાય. આ સ્વીપ એટલે સાફ કરવું તો બધાને ખબર છે, એટલે સરખું થાય ને પણ અલગ પ્રકારનું. અહીંયા કવિ છે એ કલ્પનાની અલગ છે. એમ કે છે ખડકવાળા એ જાણે કોઈ ગુલાબો છે એનો કિનારો આચ્છાદિત થયેલો હોય એની ઉપર સરકતી જાય, સાફ કરતી જાય. ખડકથી આવી પછી આ બોલે છે લાઈક ઇમ્પિટિયસલી. અને આ બધું કરે છે કેવી રીતે કરે છે? જોશીલા યુવાનની જેમ. એક જોમવત્તા એટલે બહુ જ બળપૂર્વકનો યુવાન હોય ને એની જેમ. આપણે જે કહીએ છીએ લાઈક ઇમ્પિટિયસ યુથ. તો અહીંયા કવિનું કહેવું એમ છે કે જોમ ધરાવતો અને ખૂબ જ બળ ધરાવતો એવો આ નદીનું સ્વરૂપ છે. એની જેમ એ આગળ વધે છે. હવે આગળ વધ્યા પછી શું કરે છે જુઓ. પાછું એને ટાઇટલ બાંધ્યું રિવર ડ્રીમિંગ. નદી ઉછળતી નદી, કૂદતી નદી, ચમકતી નદી, કોઈ પણ શબ્દ વાપરી શકો એના માટે. તો રિવર ડ્રીમિંગ રિવર, નદી ઉછળતી કૂદતી નદી. બ્રોડ એન્ડ ડીપ, એ ઊંડી પોળી છે, ઊંડી છે. બ્રોડ એટલે પોળી, અને ડીપ ઊંડી છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, છતાં સ્થિર છે. સ્ટીલ એઝ ટાઈમ એટલે સ્થિર.
મોશનલેસ. એ ગતિ નથી કરતી, મોશનલેસ છે. તો અહીંયા કીધું એને કે ભાઈ સ્ટીલ એ અને બ્લો એમ પોળી અને ઊંડી એન્ડ સ્ટીલ એઝ છતાં સ્થિર છે. આગળ કીધું એને સ્વિમિંગ સ્ટીલ. સી એટલે જણાવો, બતાવો, સ્ટીલ એટલે સ્થિર. એ દૂરથી તો આપણને સ્થિર જ બતાય છે, છતાં યet સ્ટીલ ઇન મોશન, છતાં એ ગતિ કરતી હોય. નદી કોઈ દી સ્થિર ન બની, કારણ કે એને મહાસાગરમાં સમાવવાનું છે, જે આપણે આગળ આવશે. તો અહીંયા એ બતાવે છે કે જણાવે છે કે ભાઈ સ્થિર તો છે, તમને બતાય સ્થિર, સી એટલે બતાવો, છતાં યet સ્ટીલ ઇન મોશન, મોશન એટલે ગતિમાં છે. એની આગળ જોઈએ tending onwards to the ocean. મેં તમને કીધું એની તીવ્ર ઈચ્છાઓ શું છે? તો કે કોને મળવાનું, કોની તરફ જવાનું, onward એટલે ની તરફ જવું, onward to the ocean, મહાસાગર તરફ જવાની ઈચ્છા છે એની. આજે આપણે કહીએ ભાઈ કે તમે બધે ફરવા જાઓ પણ અંતે તો ઘરે જવાના છો. એમ નદી છે એ બધે વહે, બધી બાજુ વહેવા જાય પણ અંતે તો એ મહાસાગરમાં જવાનું છે. એમ અહીંયા કવિનું કેવું છે કે ટેન્ડિંગ ઓનવર્ડ, ની તરફ છે. ટેન્ડિંગ એટલે ઈચ્છા, તીવ્ર ઈચ્છા કે ટુ ધ ઓશન, મહાસાગર તરફ જવાનું. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે એનો મુખ્ય હેતુ હોય ને, પ્રાઇમ એટલે મુખ્ય હેતુ, એ મૃત્યુ પામવાનો હોય. કારણ કે મહાસાગરમાં સમાઈ જાય એટલે નદીનું અસ્તિત્વ ઘટી ગયું, મસ્ત થઈ ગયું. મતલબ ઘટી ગયોનો મતલબ મારો કહેવાનો એ છે કે નદી છે બીજામાં સમાઈ જાય એટલે એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું એમ કહેવાય છે. પણ ખતમ થતું નથી, પણ સામાન્ય રીતે જ્યારે એમાં સમાવેશ થઈ જાય ત્યારે એને મોર્ટલ કહેવાય. મોર્ટલ એટલે એક પ્રકારનો મૃતપ્રાય થઈ જાય, મૃતપ્રાય થઈ જાય છે. જસ્ટ લાઈક મોર્ટલ. આપણે કહીએ મોર્ટલ નો શું, તો એ પ્રકારે એક પ્રકારે જેને કહેવાય મુખ્યનો હેતુ મૃતપ્રાય કરવાનો મહાસાગર. પાછું કીધું રીગો, હેડલોંગ રીવર. હેડલોંગ એટલે સીધી જતી, હેડ એટલે માથું થાય, લોંગ, પણ હેડલોંગ નો મતલબ થાય સીધી વહેતી નથી. અરે નદી તું સીધી વહેતી નથી છો, પણ કહેવાનો અર્થ એ છે ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, પણ અંતે તો તું મહાસાગરમાં જ સમાઈ જા છે. ડેશ ઇનટુ મહા સમાવેશ થઈ ગયો, ધ સી એટલે દરિયો, ડાઉન એટલે નીચે, નીચે વળીને દરિયામાં અંદર સમાવેશ થઈ જાય છે. મતલબ તું એમાં સમાઈ જા છે. હવે જે રીતે છે જાણવા સી ડેડલાઇન, હા નેવર સાઉન્ડેડ, એ જે દરિયો છે એની પટ્ટી, લાઈન એટલે પટ્ટી, જે હા નેવર સાઉન્ડેડ, એ કદી અવાજ નથી કરતી, ઘૂંઘવાટ નથી કરતી. દરિયાની પટ્ટી કદી ઘૂંઘવાટ નથી કરતી. નદી આવી જાય તોય નદી કેટલી બધી એની અંદર સમાવેશ થઈ જાય છતાં દરિયો ઘૂંઘવાટ નથી કરતો. એ ઘૂંઘવાટ એ સમયે કરે છે કે જ્યારે આ પર્યાવરણ છે બદલાઈ જાય, પર્યાવરણમાં ફેરફારો થવા માંડે, હવામાનમાં ફેરફાર થવા માંડે, ત્યારે ઘૂંઘવાટ કરે. બાકી કોઈ દરિયો ફરિયાદ નહીં કરે કે મારામાં નદી કેમ સમાઈ ગઈ. એટલે એને શબ્દ વાક્યો કહીએ સી ડેડલાઇન, પટ્ટી હાથ નેવર સાઉન્ડેડ, ઘૂંઘવાટ પણ નથી કરતી પટ્ટી દરિયાની. સી ડેડ સહી, પણ એમાં રાઉન્ડિંગ જે વહાણો ફરતા હોય એ વહાણના સેલ એટલે કે હલેશા મારતા હોઈએ, સેલ એટલે હલેશા મારવા, એ હલેશા છે એ ગોળ ગોળ ફરતા હોય દરિયામાં, બધે વેલપન કરતા હોય, બધી બાજુ ફરતા હોય, છતાં પણ કદી એનો કોઈ ફરિયાદ નથી હોતી દરિયાને. સી ડેડ, દરિયો કદી એવી ફરિયાદ નેવર, એ કદી નહીં ફરિયાદ કરે એમ કે છે એ, બરાબર. તો કે છે સી ડેડ સે હેડ નેવર રાઉન્ડેડ, એ દરિયાના વહાણો કદી કોઈ પ્રકારના હલેશા નહીં મારતા હોય એવું દેખાય કવિને. અને છતાંય કે છે લાઈક ઇન્ટરનેટ, જાણે સાથ કન્ટિન્યુ સતત મૃત્યુપાય નથી, સતત ઘટનાની ચાલી જ રહેતી હોય. કારણ કે નદી છે એ હંમેશા જીવંત રહે છે. નદી ભલે સમાઈ જાય દરિયાની અંદર, કવિ એમ કહે છે, પણ નદી છે એ એટર્નિટી, કદી નાશ નથી પામતી, સતત રહે છે, સતત ઉછળતી, કૂદતી, ભાંગતી, દોડતી, ઊંડી, શાંત. ટૂંકમાં કવિએ સરસ મજાની વાત કરી આ નદીના કાવ્યની અંદર. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો આને સરસ રીતે તમે પાછા એક વખત ઘરે બેસી શાંતિથી આ પોએમને વાંચજો. એમાં જે કાંઈ અર્થ મેં અહીંયા તમને જણાવ્યા એને નોટ્સ કરજો, અને એવું લાગે તો વિડીયોને પાછો
રિમૂવ કરી ફરી એક બે વખત જોઈ અને એને વ્યવસ્થિત રીતે આ પોયમ છે